રાજ્યમાં હવામાન વિભાગે આગામી 24 કલાક માટે હીટવેવની આગાહી કરી છે। કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આકરી ગરમીનું પ્રકોપ જોવા મળશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે। જો કે આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે। બીજી તરફ રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે। 18 અને 19 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી। 19 માર્ચે રાજકોટ, ભાવનગર, સુરત અને તાપી સહિતના વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી કરાઈ છે। आज सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस में हीट वेव का वार्निंग दिया गया है। इक्का दुक्का स्थान में आने का चांसेस रहेगा येलो वार्निंग के साथ। इसमें 3 डिस्ट्रिक्ट हम लोग दिया है, राजकोट, सुरेंद्रनगर और कच्छ के लिए दिया गया है। और बारिश का भी संभावना रहेगा इसी 7 दिन में। 18 और 19 को आइसोलेटेड प्लेसेस में गुजरात और सौराष्ट्र कच्छ दोनों रीजन में बारिश का संभावना